જય સ્વામિનારાયણ બાળ મિત્રો, આપણે દાખલા 4 સુધી કમ્પ્લીટ જોયું. હવે પાંચમો દાખલો જોઈએ. આગળના વિડીયોમાં 4 દાખલા કમ્પ્લીટ કર્યા. હવે પાંચમો, 1/17ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યામાં વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. તો અહીંયા 1/17 કરવાના છે. લગભગ ઘણા બધા બાળકોને ભાગાકાર આવડે છે. લાસ્ટ જે કાંઈ દાખલા જોયા એમાં મને વિશ્વાસ છે કે કોઈ બાળકોને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. જો પ્રોબ્લેમ હોય તો ચોક્કસ પૂછી લેજો, મૂંઝવણમાં રહેતા નહીં તો લોસ તમને રહેશે. તો હવે આપણે જોઈએ 1/17. હવે કંઈ કરવાનું નથી. 1/17 એટલે 1 અંદર અને 17 બહાર. આ ખાસ ધ્યાન આપજો. પાછળ આપણે ઘણા બધા એ 0 મૂકી દીધા છે. સરળ તમને ખ્યાલ આવે એટલે અહીંયા બતાવેલું છે કે કયો 0 નીચે ઉતારેલો છે. તો અહીંયા ભાગાકાર કરતા જવાના. પહેલાં આપણે ભાગ ચલાવીએ તો ભાગ ચાલતો નથી. 1 0 લીધો તો અહીંયા 0.0 થઈ ગયું. પછી બીજો 0 લીધો ત્યારે ભાગ ચાલે છે એટલે 17 5 85. 85 ભાગ ચલાવો એટલે 15 શેષ વધે. 100 છે, 100માંથી 85 જાય એટલે 15. પછી એ રીતે ઉપરથી ઉતાર્યા 0, 150 થઈ જાય. 150 એટલે 17 8 136. એ રીતે ભાગ ચલાવતા જાઓ બાળ મિત્રો. એટલે તમે જોઈ શકો છો કે ઘણો લાંબો ભાગાકાર થશે. આ ભાગાકાર બધા બાળ મિત્રોએ જાતે પ્રયત્ન કરવાનો છે અને જાતે દાખલાનો ભાગાકાર કરી અને જવાબ લાવવાનો છે. લાસ્ટમાં તમે જોઈ શકો કે શેષ 15 વધે છે. જે શરૂઆતમાં પહેલા સ્ટેપમાં પણ તમે જોઈ શકો કે શેષ 15 વધે છે. એટલે કે આ 0 પછી આ 0 5 અહીંયા સુધી રિપીટ થાય છે. પાછું 0 5 8 8 2 3 5 2 એવી રીતે આવતું જશે. જો તમે જોઈ શકો કે શરૂઆતમાં શેષ કેટલી હતી? 15 14 4 6 9 5 16 7 2 3 13 11 8 12 1 10 15. તો ફરીવાર 15 આવી ગયું. તો તમે કહી શકો કે ભાગફળ આ રીતે મળે છે, આ રીતે મળે છે. એનો અર્થ એવો થાય કે અહીંયા 17 સંખ્યા. જો અહીંયા કેટલા આંકડા છે આપણે હમણાં જોઈએ કે અહીંયા જોઈ શકાય છે કે 1/17ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા 16 છે. કારણ 1/17 છે એટલે અંકો 16 પુનરાવર્તિત થાય. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. તો અહીંયા જો એટલે કે પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ ભાજકની રકમ કરતાં 1 અંક ઓછો હોઈ શકે. અહીં ભાજક 17 છે તો પુનરાવર્તિત અંકોની સંખ્યા 1 ઓછું હોય તો અહીંયા 16 અંક પુનરાવર્તિત થાય છે. તો બાળકો આ સંખ્યા થઈ, સમય સંખ્યા થઈ અને અનંત આવૃત છે. કારણ 0 પોઈન્ટ પછી એટલી સંખ્યા ઉપર 12 છે. એનો મતલબ અહીંયા પાછું રિપીટ શું થશે? 0 5 8 8 2 3 એવી રીતે અનંત સુધી ચાલે છે. તો આ થયો દાખલો પાંચમો. જાતે ભાગાકાર કરજો. હવે દાખલો છઠ્ઠો જોઈએ, જેમાં P અને Qને એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવો P/Q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લ્યો. જ્યાં Q અને P પૂર્ણાંક છે અને Q ≠ 0. બાળકો છેદમાં Q 0 ન લેવાનું. શું તમે અનુમાન લગાવી શકો છો કે Q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો આપણે અહીંયા ખાલી જોવાનું છે Q કયા ગુણધર્મનું પાલન કરે. અહીંયા નીચે કેટલાક P/Q સ્વરૂપના ઉદાહરણ આપેલ છે જેમાં P અને Qને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી. બાળ મિત્રો આ ખાસ યાદ રાખજો, 10મા ધોરણમાં પણ આવશે. તો અહીંયા P અને Qને એક જ સામાન્ય અવયવ છે. તો બંનેના અવયવ તમે પાડો તો P અને Qના અવયવ પાડો એટલે બંનેમાં એક જ સામાન્ય અવયવ નથી. ઘણા બધા છે. એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી એટલે એક સિવાયનો સામાન્ય અવયવ નથી તો એક જ અવયવ છે. અને
પી છેદ ક્યુની દશાંશ અભિવ્યક્તિ એ 7 દશાંશ અભિવ્યક્તિ છે. જો કઈ રીતે 1/4 તો 1 × 25 4 × 25 એટલે છેદમાં 100 કરવા માટે ઉપર નીચે 25 વડે ગુણાકાર કર્યો તો સીધો જવાબ લખી શકો 0.25. તો અહીં ક્યુ બરાબર 4 એટલે કે ક્યુ બરાબર 2 વર્ગ છે, જે તમે જોઈ શકો છો. નીચેના દાખલામાં ક્યુ બરાબર 4 ક્યુ બરાબર 2 વર્ગ એટલે 0.75 આવ્યા. અહીંયા જુઓ તો ક્યુ બરાબર 8 છે, 1/8 પી છેદ ક્યુ. અહીંયા આપણે પી છેદ ક્યુ ઉદાહરણ લઈએ છીએ અને પી અને ક્યુને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી. સામાન્ય અવયવ ખાલી એક જ છે, બીજો કોઈ સામાન્ય અવયવ નથી. તો અહીંયા ક્યુ બરાબર 8 તો ક્યુ એટલે 2 ઘન. એવી રીતે 3/20 એટલે ક્યુ બરાબર અહીંયા શું છે 20 અને 20ને તમે જોઈ શકો 20ના ભાગ પડે 2 વર્ગ ગુણ્યા 5/1. તો આ રીતે આ ભાગ પડ્યા. આપણે ક્યુ માટે જોવાનું છે. ક્યુ અહીંયા 40 લીધો. અહીંયા કોઈ પણ સંખ્યા તમે ધારી શકો છો, પણ સંખ્યા એવી ધારવાની તમે જોઈ શકો. જો ક્યુ કાં તો 2ની ઘાત સ્વરૂપે હોવો જોઈએ, કાં તો 2 અને 5ની ઘાત સ્વરૂપે હોવો જોઈએ, અને કાં તો ખાલી 5ની ઘાત સ્વરૂપે હોવો જોઈએ. કારણ અહીંયા જો આપણે 7 દશાંશ અભિવ્યક્તિ લેવી હોય તો એના માટે ક્યુનો ગુણધર્મ એક જ છે, અને એ ગુણધર્મ છે કાં તો ક્યુ 2ની ઘાત સ્વરૂપે હોવો જોઈએ, કાં તો ક્યુ એટલે કે છેદ 5ની ઘાત સ્વરૂપે હોવો જોઈએ, અને કાં તો 2 અને 5 બંનેની ઘાત સ્વરૂપે હોવો જોઈએ, જે તમે જોઈ શકો છો. બીજું અહીંયા જુઓ તો 50 × 2 કર્યા, કારણ હંમેશા જો 100 100 1000 100 એવી રીતે જ કરવાનું, જેથી કરીને તમે ભાગાકાર સરળતાથી કરી શકો. તો અહીંયા નોંધમાં ખાસ ધ્યાન આપો. નોંધ, અહીં દરેક વિદ્યાર્થીના ઉદાહરણ જુદા જુદા આવી શકે. ઉપરના ઉદાહરણ ઉપરથી કહી શકાય છે કે ક્યુ એ 2m ગુણ્યા 5n સ્વરૂપની સંખ્યા હોય, જ્યાં m બરાબર w એટલે કે m 2m છે. તો m કેમાં લેવાનું w એટલે પૂર્ણ સંખ્યા, અને n પણ કેમાં લેવાનું wમાંથી, તો એ પણ પૂર્ણ સંખ્યા. તો તમે જોઈ શકો છો કે ક્યુ કેનું પાલન કરે છે, તો કે 2 અને 5ની ઘાત અથવા તો 2ની ઘાત અથવા તો 5ની ઘાતના સ્વરૂપનું પાલન કરે છે. આ થયો દાખલો 6. હવે આપણે જોઈએ દાખલા નંબર 7. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. અનંત અનાવૃત એવી હોય તો અહીંયા પણ ઘણા બધા બાળકોને અલગ અલગ જવાબ આવી શકે છે. મને અહીંયા 3 મેં રકમ લખી, તમે આના સિવાયની લખી શકો. અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ એટલે એવી સંખ્યાઓ કે જે અનંત અંકો સુધી આવૃત ન થાય, અનંત જાય પણ આવૃત ન થાય, એટલે કે અનાવૃત રહે. તો દાખલા તરીકે 0.100 1000 10,000 લાખ 10 લાખ એવી રીતે. 2.02 002 0002 402. તો આ થઈ અનંત અનાવૃત. જો અનંત આવૃત હોય તો 02 02 02 02 એવી રિપીટ થતી હોય, 100 100 100 એવી રિપીટ થતી હોય, તો એ સમય થઈ જાય. પરંતુ આપણે અહીંયા અસમય લેવાની છે, અનંત અનાવૃત લેવાની, એટલે કે અસમય. તો 0.7 0.007 0007. તો આવી ઘણી સંખ્યાઓ તમે લખી શકો છો. તમે જાતે અહીંયા પ્રયત્ન કરીને અલગ પ્રકારની સંખ્યા લખવાની છે. 3 કોઈ પણ લખી શકો છો. 8મો દાખલો. સમય સંખ્યાઓ 5/7 અને 9/11ની વચ્ચે આવેલી 3 અસમય સંખ્યાઓ લખો. આ બેની વચ્ચે, તો એનો મતલબ આપણે પહેલા બંનેનો ભાગાકાર કરવો પડે, પછી આપણને ખબર પડે કે બંનેનો ભાગફળ શું મળે છે. પછી બંનેનો જે ભાગફળ મળે એ બેની વચ્ચેની આપણે 3 અસમય સંખ્યા લેવાની. ઉપર આપણે કોઈ પણ અસમય સંખ્યા લખી, નીચે આપણે આ બેની વચ્ચેની અસમય સંખ્યા લખવાની છે. તો જો અહીંયા પહેલાં બંનેના ભાગાકાર કર્યા કે 5/7 5/7 5 અંદર 7 બાર ભાગાકાર કર્યો. ભાગફળ તમે જોઈ શકો બાળ મિત્રો 0.71 42 85. પછી પાછું 7 રિપીટ થાય એટલે 7 પછી 1 4 2 8 એવી રીતે આવશે. જો તમે જોઈ શકો અહીં શેષ 1 3 2 6 4 5 1 3 એટલે ભાગફળ આવું મળે. આવું એટલે કે 0.71 42 85 ઉપર 12 આ પ્રકારનું ભાગફળ મળ્યું. કોનું?
5/7 હવે આપણે જોઈએ 9/11 તો જો 9/11 કરીએ તો 9/11 એટલે 0.81 જવાબ આવે છે। જો તમે 2 9 પહેલાં શેષ 2 વધી પછી 9 પાછી 2 9 એવી રીતે ચાલ્યું જાય તો અહીંયા ભાગફળ 0.81 ઉપર 12 અહીંયા ભાગફળ મળ્યું 0.71 42 85 ઉપર 12 અને 0.81 ઉપર 12 એનો અર્થ એવો થાય બાળ મિત્રો કે 0.71 મોટી એટલે કે 72 લઈ શકાય અને 81થી નાની તો કે 80 લઈ શકાય। તો 72 અને 80 હવે આપણે એને અનંત અનાવૃત સ્વરૂપમાં દર્શાવવાની છે। અનંત અનાવૃત સ્વરૂપ એટલે કે આની પહેલાંના 7મા દાખલામાં જોયું એમ અનંત અનાવૃત એટલે કે અસમય સંખ્યા। તો જો અહીંયા બંનેનું લેખું કે 5/7 એટલે આ સંખ્યા અને 9/11 એટલે આ સંખ્યા આ બેની વચ્ચેની એટલે કે આ બેની વચ્ચે એટલે થોડી વિસ્તૃત સ્વરૂપમાં લખવું એટલે વચ્ચેની કોઈ પણ સંખ્યા લખી શકાય। તો કોઈ પણ સંખ્યા જો અહીંયા લખી આ 71 ને આ 81 છે તો 71 એટલે કે 0 પોઈન્ટ પાછું ખાસ ધ્યાન રાખજો તો આ 7200 72,000 72 લાખ 72 કરોડ એવી રીતે ચાલ્યું જવાનું। 770 7,000 700 7,000 7,77,000 પછી 7,70,000 એવી રીતે કોઈ પણ બાળકો સંખ્યા લખી શકાય। પણ તો ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા 0.71થી મોટી અને 0.81થી નાની હોવી જોઈએ। તો આ ત્રણે સંખ્યા તમે જુઓ અને નોંધ પણ છે કે વિદ્યાર્થીઓના જવાબ જુદા જુદા આવી શકે પરંતુ આપણે ખાસ એ ધ્યાન રાખવાનું 0.71 કરતાં મોટી અને 0.81 કરતાં નાની સંખ્યા હોવી જોઈએ। તો આ થયો બાળ મિત્રો દાખલો 8મો। ખાસ ખ્યાલ ના આવે તો ચોક્કસ સંપર્ક કરો। હવે આપણે જોઈએ દાખલા નંબર 9 તો 9માં ધ્યાન આપજો ખાસ। 9મો સરળ સિમ્પલ છે। અહીંયા આપણે વિભાગ પાડવાના છે 9મા દાખલામાં વર્ગીકરણ કરવાનું। તો જો કેવું વર્ગીકરણ નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો। સરળ છે। નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો। તો જો બાળ મિત્રો જેનું વર્ગમૂળ ઘનમૂળ ચતુર્થમૂળ નીકળતું એ સમય બાકીની અસમય। બીજું 7 દશાંશ અને અનંત આવૃત એ સમય છે પરંતુ અનંત અનાવૃત એ અસમય છે। તો 7 દશાંશ કેને કહેવાય પોઈન્ટ પછી ફિક્સ આવતી હોય એને 7 દશાંશ કહેવાય અને પોઈન્ટ પછી અનંત જતી હોય અને પુનરાવર્તિત થતી હોય તો એને અનંત આવૃત કહેવાય એ પણ સમય કહેવાય। પણ હમણાં આપણે અનંત અનાવૃતના ઉદાહરણ 7 અને 8માં એના ઉદાહરણ જોઈએ। તો જો વર્ગમૂળમાં 23 છે એનું વર્ગમૂળ નીકળતું નથી તો એ કેવી થશે અસમય। વર્ગમૂળમાં 225 છે એનું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે 15 તો એ સમય છે। 0.3796 આ 7 દશાંશ છે તો 7 દશાંશને આપણે સમય કહેશું। આ સમય ત્રીજી સંખ્યા। ચોથી સંખ્યા પણ સમય કારણ પોઈન્ટ પછી રિપીટ થાય છે। ત્યાર પછી 778 રિપીટ થાય છે જે જોઈ શકો આ અનંત આવૃત છે એટલે આ પણ સમય। ત્યાર પછી આ તમે જોશો તો આ અનંત અનાવૃત છે જે અસમય છે। તો આ થયું આપણું બાળ મિત્રો 1 આપણે અહીંયા આ ચેપ્ટર સ્વાધ્યાય પૂર્ણ થયું। અસ્તુ જય સ્વામિનારાયણ। જે બાળકોને ખ્યાલ ના આવ્યો હોય ચોક્કસ સંપર્ક કરજો। લાસ્ટમાં જે 5મી સંખ્યા હતી એ અનંત અનાવૃત હતી તો એ અનંત અનાવૃત હતી જે 7મા અને 8મા દાખલામાં આપણે જોયું। તો અહીંયા સુધી આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે। અસ્તુ જય સ્વામિનારાયણ।